આજનો મારો વિષય છે ગણતંત્ર દિવસ। આજે હું તમને ગણતંત્ર દિવસ તરીકે કંઈક કહીશ। આપણા દેશ માટે 26મી જાન્યુઆરી એ ખૂબ જ ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક દિવસ છે, જે આપણે દર વર્ષે ગણતંત્ર દિવસ તરીકે ઉજવીએ છીએ। ભારતના ઇતિહાસમાં એટલા માટે આ દિવસ મહત્વનો છે કારણ કે આ દિવસે આપણા દેશે પોતાનું બંધારણ અમલમાં મૂક્યું અને ભારતને એક સંપૂર્ણ રાષ્ટ્ર બનાવ્યું। બ્રિટિશ કાયદાઓની નાબૂદી અને દેશને સુચારુ રીતે ચલાવવા માટે એક મજબૂત બંધારણની જરૂરિયાત હતી। તેની સહર્ષ જવાબદારી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સ્વીકારી। બાબા સાહેબની અધ્યક્ષતામાં સભાએ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ મહેનત કરીને બંધારણ તૈયાર કર્યું। આખરે 26મી જાન્યુઆરી 1950ના રોજ બંધારણ અમલિત બન્યું। આથી ભારત એક લોકશાહી ગણતંત્ર રાષ્ટ્ર બન્યું। હવે આપણને પ્રશ્ન થાય કે ગણતંત્ર એટલે શું? ગણતંત્ર એટલે દેશનો સર્વોચ્ચ અધિકાર એટલે કે ચૂંટણીનો અધિકાર જે લોકો પાસે હોય। ભારતના લોકો પોતાના નેતાને મતદાન દ્વારા પસંદ કરે છે। કોઈ રાજા કે રાણી તે દેશનું શાસન કરતા નથી, પરંતુ લોકો દ્વારા ચૂંટાયેલ નેતા કરે છે। આથી દેશના તમામ નાગરિકો શાસનમાં સમાન અધિકાર ધરાવે છે। ગણતંત્ર દિવસ સમગ્ર દેશમાં ખૂબ જ ઉત્સાહ અને ગૌરવથી ઉજવાય છે। દેશનો મુખ્ય કાર્યક્રમ નવી દિલ્હીના કર્તવ્ય પથ પર યોજાય છે। અહીં ભારતના રાષ્ટ્રપતિ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપે છે। આ દિવસે જવાનોની ભવ્ય પરેડ યોજાય છે। પરેડના ત્રણેય સેનાના જવાનો પોતાની શક્તિ અને શિસ્ત દર્શાવે છે। સાથે સાથે સાંસ્કૃતિક, પરંપરાગત અને વિકાસના દર્શન થાય છે અને સાથે સાથે શાળા કોલેજમાં વિવિધ કાર્યક્રમો યોજાય છે। શાળામાં ધ્વજવંદન ફરકાવવામાં આવે છે, રાષ્ટ્રગાન ગવાય છે। આવો આપણે સૌ આજના દિવસે બંધારણ, દેશપ્રેમ, નાગરિકની અમૂલ્ય ફરજોને આત્મસાત કરવાનો સંકલ્પ લઈએ। જય હિન્દ, જય ભારત।